તળાજા તાલુકાના પાવઠી ગામે ગીતા જયંતિના ઉપલક્ષમાં બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષા અને શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તળાજા તાલુકાના પાવઠી ગામે શૌર્ય યાત્રા અને ત્રિશૂળ દીક્ષાનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવ્યું। તેમાં તળાજા તાલુકાના ગામે ગામથી 700 જેટલા બજરંગીઓએ ત્રિશૂળ દીક્ષા લઈ ભારત માતાની રક્ષા માટે સંકલ્પ લીધો હતો। તેમજ ગીતા જયંતિ શૌર્ય યાત્રામાં બધા જ કાર્યકર્તા મળીને 1000 બજરંગીઓ શૌર્ય યાત્રામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્રના પ્રાંતના સંગઠન મંત્રી શ્રી કિરીટભાઈ મિસ્ત્રી, જિલ્લા અધ્યક્ષ અશોકભાઈ આહિર, ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ ભટ્ટ, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક લાખાભાઈ આહિર તથા વિપુલભાઈ અગ્રવત, વિભાગ મંત્રી જગદીશભાઈ રેયાણી, તાલુકા અધ્યક્ષ ડૉક્ટર રામશંકરભાઈ, વિભાગ સહસંયોજક ઉત્તમભાઈ ગોહિલ, જિલ્લા સંયોજક ગીગુભાઈ ભમ્મર, તાલુકા સંયોજક સંજયસિંહ ગોહિલ તથા મહિપાલસિંહ રાઠોડ, પ્રખંડ મંત્રી નિલેશભાઈ રાઠોડ તથા સાધુ સંતો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ બજરંગી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપ ગલથરિયા, તળાજા। જય શ્રી રામ। ગીગુભાઈ ભમ્મર, જિલ્લા સંયોજક ભાવનગર। આજ રોજ પાવઠી ગામ તળાજા તાલુકાના પાવઠી ગામે ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ નવા 500 બજરંગીઓને હિન્દુ રક્ષા, હિન્દુ ધર્મ રક્ષા, ગૌ માતાની રક્ષા, મઠ મંદિરોની રક્ષા, સાધુ સંતોની રક્ષા અને સનાતન ધર્મની રક્ષા અને રાષ્ટ્રની રક્ષા માટે 500 ત્રિશૂલ દીક્ષાર્થીઓને પ્રતિજ્ઞા આપી અને ત્રિશૂલ દીક્ષા લેવડાવવામાં આવશે, જે હંમેશા હિન્દુ ધર્મની સાથે ઊભા રહેશે અને હિન્દુ ધર્મની રક્ષા માટે ઊભા રહેશે। આજરોજ પાવઠી ગામે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ અને હિન્દુ યુવાનો કાર્યકર્તા ભેગા થયા છે અને પાવઠી ગામે ભવ્ય ત્રિશૂલ દીક્ષાનું આયોજન છે। અને આજથી અહીં અમે ચેલેન્જ આપીએ છીએ કે તળાજા તાલુકાની અંદર કોઈ ગૌ હત્યા નહીં થાય, કોઈ લવ જેહાદ નહીં થાય ને જો આવી ઘટના બની તો કસાય અને ખાટકી અને ગૌ હત્યારોને ચેલેન્જ છે કે કૂતરાની મોત મરશો। આ બધા બજરંગીઓનો સંકલ્પ છે અને બજરંગ દળનો સંકલ્પ છે। જય શ્રી રામ।